અમરેલીમાં શિક્ષણના મંદિરોને મળ્યું નવું સ્વરૂપ। ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વડિયામાં રૂ 1.06 કરોડના ખર્ચે મોગીબા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ। વડિયામાં આગામી સમયમાં ધો 11-12ની સરકારી શાળા શરૂ કરવાની નેમ શાળાથી કોલેજ સુધીની શિક્ષણ ઘર આંગણે જ મળશે। મંત્રીશ્રી ઢુડિયા પીપળિયામાં રૂ 1.25 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાના મકાનનું મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત। અમરેલી તારીખ 17 મે 2026 રવિવાર રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલી જિલ્લામાં શિક્ષણને વેગ આપતા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું। રવિવારે વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ખાતે પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે વડિયા શહેર સ્થિત મોગીબા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ ઊભી કરીને વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે। વડિયાને સરકારી કોલેજની સુવિધા મળ્યા બાદ હવે આગામી સમયમાં ધોરણ 1-1-2 માટે સરકારી શાળા શરૂ કરવાની દિશામાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। વડિયાના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સુધીનો અભ્યાસ ઘર આંગણે જ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। વડિયા મુકામે મંત્રીશ્રીના હસ્તે આશરે રૂ 1.06 કરોડના ખર્ચે નિર્માણ પામેલી મોંઘીબા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત ઢુંડિયા પીપળિયા મુકામે આશરે રૂ 1.25 કરોડના ખર્ચે નિર્માણ પામનારી પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્ય શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી અકબરી, તાલુકા પંચાયતના સભ્યશ્રી પાગડાળ, અગ્રણીશ્રી પી.વી. વસાણી, સ્થાનિક આગેવાનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।